તમે અવિનાશી છો અને દરેક જીવે ઈશ્વર સાથે પરણવું જોઈએ. પરણવાનો એક અર્થ એ પણ થાય છે, એને પરાયણ થવું, એને મય થવું. આપણે ત્યાં એક શબ્દ વપરાય છે વિવાહ માટે, લગ્ન. લગ્નનો જો આપણે શાબ્દિક અર્થ કાઢવા જઈએ તો લગન લાગે એને લગ્ન કહેવાય, લગન લાગવી. મીરા કહેતી ને, પ્રભુ ચરનાન મેં હરિ ચરનાન મેં લાગી રે લગનિયા, રંગ દે ચુનરિયા, શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા, શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા. ચુનરી ઓઢો તો રંગ છુએ, રંગ બેરંગી હોય. ચુંદરી હોય ને ઘણા બધા રંગની હોય, કોઈ પચરંગી હોય, કોઈ સપ્તરંગી હોય. પણ એમાં રંગ પાકો હોય તો વાંધો ન આવે, બાકી કાચો જો કલર હોય ને તમે ધોવા જાઓ તો એકમાં બીજો કલર ભળી જાય. બહુ સારું. હા, પધારો. બધું યાદ આવતું હોય ને બધું જતું રહે. તમે તો વક્તા છો હરિકૃષ્ણભાઈ, તમને ખ્યાલ હોય કે સેટ ડિસ્ટર્બ થાય એટલે મગજમાંથી ભૂલાય છે. અને અમારે પછી વાંચીને તો કઈ કરવાનું હોય નહીં. એટલા માટે હું ઘણી વાર કથામાં કહું છું કે જે કથામાં આગળ બેસે ને એને તો બહુ સાવધાન રહેવું જોઈએ. હા, તમારા કારણે ઘણી વખત હજારો માણસોની કથાની મજા બગડે. હા, એક જણો અહીં ઊભો થાય ને એટલે 2000 માણસ ત્યાં જોવે કે આ ભાઈ શું કામ ઊભા થયા, કોણ જાય છે. એટલે એ 2 મિનિટની કથા આ 2000 માણસની ગઈ, એને મગજમાં બીજો વિચાર આવી જાય. એટલે અમે બધાને સાવધાન. અને બીજું અમારે કથા સંભળાવવાની હોય. જો ટાઈમ જ પાસ કરવો હોય તો કાંઈ વાંધો નથી. હા, 7 હમણાં વાગી જાય. હા, 2 કીર્તન કરાવીએ ને તમને રાસ કરાવીએ ને એ જલસા કરાવી દઈએ. કંઈ 7 વગાડવા કાંઈ મોટી વાત છે? પણ નહીં, કથા સંભળાવી છે. ચુંદરી પચરંગી હોય, સપ્તરંગી હોય, પણ એમાં કલર પાકો હોય તો વાંધો નહીં. પણ જો કલર કાચો હોય અને પછી એને તમે ધુવો તો એકમાં બીજો કલર ભળી જાય. પછી એને ચુંદરી ન કહેવાય, પછી એનું નામ છે કાબર ચિત્રું. ચુંદરી ઓઢું તો રંગ ચુવે, મીરા કહે કે ક્યાંક કલર ગયો તો. રંગ બેરંગી હોય, मैं ओढ़ूं काली कामली, दूजो रंग न लागे को. શ્યામ પિયા
રંગ દે ચુનરિયા શ્યામ પિયા મોરે રંગ દે ચુનરિયા